તો વડાપ્રધાન ગુજરાત પ્રવાસે એરપોર્ટ ઉપર તેઓનું આગમન થઈ ચૂક્યું છે। ત્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। હવે કાફલો આગળ વધી રહ્યો છે। હવે આગળના કાર્યક્રમ તરફ કાફલો આગળ વધી રહ્યો છે। આપ જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, એરપોર્ટથી સીધા જ વડાપ્રધાન ગાંધીનગરના કોબા જૈન તીર્થ ખાતે પહોંચશે। તો આજે મહાવીર જયંતિનો પવિત્ર અવસર છે। આ પ્રસંગે તેઓ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદ એરપોર્ટ ખાતે કાફલો પહોંચી ચૂક્યો છે। વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી અને રાજ્યપાલે તેઓનું ભવ્ય સ્વાગત કર્યું। અમદાવાદ એરપોર્ટથી કોબા જવા માટે પીએમ મોદી રવાના। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ વિમાન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું। ત્યારબાદ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। તો સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અમદાવાદ એરપોર્ટથી કે જ્યાં વડાપ્રધાન મોદીનું આગમન થઈ ચૂક્યું છે। ગુજરાતની ધરા પર પગ મૂકતા જ તેઓનું ભવ્ય સ્વાગત મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા કરવામાં આવ્યું। કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલ જે કાફલો છે તે આગળ વધી રહ્યો છે। અમદાવાદ એરપોર્ટથી હવે તેઓ સીધા જ ગાંધીનગર જવા માટે રવાના થઈ ચૂક્યા છે। સુરક્ષાની દ્રષ્ટિએ પણ પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હાલ જે કાફલો છે તે કોબા તરફ જઈ રહ્યો છે। ગાંધીનગરના કોબા ખાતે આ કાફલો આગળ વધી રહ્યો છે। હવે સીધા ગાંધીનગરના કોબા તીર્થ જશે કે જ્યાં તેઓ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ રાષ્ટ્રને સમર્પિત કરશે। તો વધુ વિગત સાથે મૌલિક ઉપાધ્યાય મારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે મૌલિક, ગુજરાતની ધરા પર પીએમ મોદીનું આગમન થઈ ચૂક્યું છે। હવે કાફલો આગળ વધી રહ્યો છે। જી બિલકુલ રૈના, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે આજે ગુજરાતના પ્રવાસે છે। એરપોર્ટ પરથી તેઓ ગાંધીનગર ખાતે જવા છે તે રવાના થયા છે। એરપોર્ટ પર તેમના સ્વાગત માટે અલગ અલગ જે પોસ્ટર છે તે પણ લગાવવામાં આવ્યા છે। એરપોર્ટ પર જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે તેમના સ્વાગત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ પહોંચ્યા હતા। સાથે સાથે રાજ્યપાલ પણ એરપોર્ટ પર હાજર હતા। થોડી વાર પહેલા જ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ ગાંધીનગર ખાતે રવાના છે તે થયા છે। ગાંધીનગર ખાતે જે કાર્યક્રમ છે તેમાં તેઓ હાજરી છે તે આપવાના છે। જે 10 વાગે ગાંધીનગરમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન છે તેઓ કરશે। ત્યાં એક જાહેર સભાને સંબોધન છે તે પણ કરવાના છે અને ત્યારબાદ 12:45 વાગે તેઓ સાણંદમાં કેન સેમિકોન પ્લાન્ટ છે તેનું ઉદ્ઘાટન છે તે કરશે અને એક જાહેર સભા છે તેને સંબોધન કરશે અને ત્યારબાદ તેઓ સાંજે 4 વાગે વાવ થરાદ છે જશે, જ્યાં અલગ અલગ જે વિકાસ પ્રોજેક્ટ છે તેનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન છે તે કરશે। એરપોર્ટ પર થોડી વાર પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે અને હવે તેઓ ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવા માટે રવાના છે તે થયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ છે તેઓ પણ એરપોર્ટ પર તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા। જે મૌલિક માહિતી આપણી પાસેથી લેતા રહીશું। હાલ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો જે પ્રકારે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું આગમન થયું, ત્યારબાદ મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। હવે ધીરે ધીરે કાફલો જે છે અમદાવાદ એરપોર્ટથી કોબા તરફ જવા માટે રવાના થઈ ચૂક્યો છે। સુરક્ષાની દ્રષ્ટિએ જો વાત કરીએ તો પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો ગુજરાતની ધરા પર પીએમ મોદીનું આગમન થઈ ચૂક્યું છે। હવે આગળના જે વિકાસ કાર્યોની ભેટ છે તે આપવા જઈ રહ્યા છે। તો આપણે જણાવી દઈએ કે પ્રોટોકોલ મુજબ તેઓનું સ્વાગત કરવામાં આવ્યું।